સુરેન્દ્રનગર તસ્કરોના હવાલે હોય તેવું જોવા મળી રહ્યું છે। સુરેન્દ્રનગરની પોલીસ સૂતી હોય અને ચોર જાગતા હોય તેવું જોવા મળી રહ્યું છે। ત્યારે ચોર કહી રહ્યા હોય કે મે બી ચોકીદાર હું, ચોરોનું આવું કહેવું હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે જિલ્લામાં છાસવારે ચોરીના બનાવો વધવા પામ્યા છે। ત્યારે સીસીટીવી ફૂટેજો પણ પોલીસને પુરાવા રૂપે આપે, પણ પોલીસ જાણે જાનમાલનું રક્ષણ કરવાની ફરજ ભૂલી ગઈ હોય તેમ તસ્કરોનો ભોગ બનનારને ખાલી અરજીઓ લઈને તપાસ ચાલુ છે તેમ સમજાવી દે છે। ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં વઢવાણ બાઇક ચોરો નાગરિકોના કિંમતી વાહનોની ખુલ્લેઆમ તસ્કરી કરી અને લઈ જાય છે। જિલ્લામાં જાણે ચોરનું સામ્રાજ્ય હોય તેમ ઘર ફોડી પશુ તસ્કરી, બાઇક, રિક્ષા, કાર સહિતના વાહનો રાત્રે ઉઠાવી જતા હોય છે। જિલ્લામાં જાણે તસ્કરો પેટ્રોલિંગ કરી રહ્યા હોય અને પોલીસ તાણામાં ઊંઘી ગઈ હોય તેવું લાગી રહ્યું છે। ત્યારે જિલ્લામાં પોલીસ વડા ક્યારે જાગે તેની રાહ નાગરિકો જોઈ રહ્યા છે। આગે સ્થાનિક દ્વારા હર્ષ સંઘવીને પણ ફરિયાદ કરી હોવાની ચર્ચાઓ ચાલી છે। ત્યારે નેત્રમ કેમેરા માત્ર સ્કૂટીના મેમો માટે અને કારોના મેમો માટે હોય, બાઇક ચોરી માટે નથી તેવું લાગી રહ્યું છે। રિપોર્ટર રાજદાન ગઢવી સાથે ઉદયસિંહ ચાવડા, ચક્રવાત ન્યૂઝ, સુરેન્દ્રનગર।